ભગવાન વ્યાસજીની દ્રષ્ટિ આકાશમાં ગઈ. મનમાં વિચાર કર્યો કે નિત્ય કર્મ ચુકાય નહીં, મધ્યાહન સંધ્યાનો સમય થયો છે, હવે હાલે કેમ? પણ બુદ્ધિજીવી અને મહાપુરુષના બુદ્ધિજીવી અને મહાપુરુષ જે છે એ જીવનમાં પોતાનો સમય અને પોતાના સમયનો કાળ ગમે તે રીતના કાઢે છે. મહારાજ બપોરના 12 વાગ્યા, મધ્યાહન સંધ્યા વિલીન ના થાય ને મધ્યાહન સંધ્યા ભૂલાય નહીં. અને ભગવાન વ્યાસજીએ એક 100 ફૂટનો શ્લોક મૂક્યો છે. 100 ફૂટનો શ્લોક મૂક્યો છે. ભગવાન વ્યાસજીએ વંદન કરીને કહ્યું, ગણપતિ મહારાજને હું નિત્ય કર્મ પૂર્ણ કરીને આવું છું, ત્યાં સુધી ચિંતન કરી લો, મનન કરી લો. ભગવાન વ્યાસજી નિત્ય કર્મ માટે ગયા છે. ગણપતિ મહારાજ ચિંતન કરે છે. શાંતાકારમ ભુજગશયનમ. ગણપતિ વિચાર કરે. કોઈ કે ભગવાન ક્ષીરસાગરમાં છે, કોઈ કે ભગવાન વૈકુંઠમાં છે, કોઈ કે ભગવાન વ્રજમાં છે. ગણપતિ ચિંતન કરે છે. ગણપતિ વિચાર કરે કે કરવું શું હવે. અને મહાપુરુષો જ્યારે વંદન કરી કરીને થાક્યા છે, બાબાજી કહે છે લેખન કરતા કરતા મધ્યાહનના 4 વાગ્યા ભગવાન વ્યાસજી નિત્યકર્મ કરીને પધાર્યા છે. વંદન કર્યા. ગણપતિ મહારાજને કીધું, દાદા યોગ્ય કર્યું. કોણ ગણપતિ? ભાઈ, ભલે આંખ નાની છે કે દ્રષ્ટિ નાની છે, કારણ પરિવાર અને સમાજમાં મોટા બનવું સહેલું છે, પણ મોટા બન્યા પછી બધાને રાજી રાખીને જીવવું બહુ અઘરું છે. ગણપતિ એમને એમ નથી પૂજાતા. જેની આંખ નાની છે, અને આંખ નાનીનો અર્થ એવો છે કે સમાજ પરિવારમાં કે ઘરમાં જ્યારે મોટા બનો ને, તમારી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે પરિવારની નાનામાં નાની વ્યક્તિને તમારાથી ખોટું ના લાગે અને તમારાથી દુઃખ ન થાય, અને પરિવારની દરેક વ્યક્તિને રાજી રાખીને જીવન પૂરું કરો. ત્યારે સમજો તમારી દ્રષ્ટિ એ ગણપતિની દ્રષ્ટિ છે. ગણપતિના કાન મોટા છે, અને ઘરમાં મોટા છો ને તો થોડું સાંભળીને કાઢી નાખતા શીખજો. એટલું બધું રાખશોય નહીં કે રાખ્યા પછી કોઈક વાર જીવન તો બગડે પણ મરણે બગડે છે. ગણપતિના કાન મોટા છે. યોગ્ય લાગે સાંભળજો અને અયોગ્ય લાગે કાઢી નાખજો. એટલું બધું અંદર રાખોય નહીં. એમ કહ્યું ને, એટલું બધું અંદર ના રાખો કે મૃત્યુ પણ શાંતિથી ના આવે. ગણપતિનું પેટ મોટું છે, અને પેટ મોટાનો અર્થ એ છે કે ઘરમાં મોટા છો ને પરિવારની અંદર સારી ને ખોટી બધી જ વસ્તુ અંદર પચાવતા શીખજો. સાહેબ, 2 શબ્દ સારા કે એને પણ પચાવજો, 2 શબ્દ ખોટા કે એને પણ પચાવજો, અને પચાવ્યા પછી મંથન કરીને શું બહાર કાઢી અને જગતનું કલ્યાણ કરવું એવું વિચારો.